જૂનાગઢના એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યા બાદ મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઘટના પછી દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો ગોંડલના ધારાસભ્યના પુત્રએ દલિત સમાજના યુવકને માર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દલિત સમાજ દ્વારા ગણેશ જાડેજા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। બીજી તરફ જોવા જઈએ તો ગોંડલ ધારાસભ્યના પુત્રના સમર્થનમાં ગોંડલના બજારો સહિત માર્કેટયાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું છે। અંદાજિત 80 થી વધુ ગામોએ સજ્જડ બંધ પાડ્યું છે। કામદારોએ સ્વયંભૂ રીતે ગોંડલ યાર્ડમાં કામગીરી બંધ કરતા ગોંડલ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું છે। અનુસૂચિત જાતિના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેઓ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ દલિત સમાજની ગોંડલમાં રેલી કાઢવાના આયોજનને લઈને ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। બીજી તરફ ધારાસભ્યના પુત્રના સમર્થનમાં માર્કેટયાર્ડ સજ્જડ બંધ છે, જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે રીતના ગોંડલનો એક બનાવ સામે આવ્યો હતો ને તે બાદ દલિત સમાજમાં જે રીતના રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ રાજકોટના ગોંડલ ગામ ખાતે દલિત સમાજની મહારેલી તેમજ સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે એક તરફ જ્યારે તેમનો વિરોધ ચાલી રહ્યો છે, ગણેશ ગોંડલ જે જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય છે, જયરાજસિંહ જાડેજા તેમના દીકરા છે, ત્યારે તેમના સમર્થનમાં ગોંડલ સમગ્ર આખું શહેર તેમજ તેમના 84 ગામડાઓ પણ બંધ પાડવામાં આવ્યા છે। જે દ્રશ્યો મારી પાછળના છે એપીએમસી જે ગોંડલ ખાતેની સમગ્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતની સૌથી મોટી યાર્ડ કહેવામાં આવે તે યાર્ડ છે। તે યાર્ડના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે। જે રીતના રેલીનું આયોજન છે તેને લઈને ધ્યાને રાખીને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે। એક એસપી અને 5 ડીવાયએસપી સહિત પોલીસ 1500 પોલીસનો જે કાફલો છે તે ગોંડલની અંદર ઉતારી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલીનું આયોજન પણ થવા જઈ રહ્યું છે થોડી જ વારની અંદર। ત્યારે સમગ્ર ગોંડલ સહિત જે રીતના બંધ પાડવામાં આવ્યું છે, એક તરફ સમર્થન ચાલુ છે અને બીજી તરફ તેમનો વિરોધ ચાલુ છે। ગોંડલની અંદર જે રીતના હાલ માહોલ છે તે ગરમાયો છે। કેમેરા પર્સન મિત ભાયાણી સાથે સાહિલ છપ્પા, ગોંડલ।